गाइस प्लान सक्सेस करे पड़ू है जो आ बाजू आ चूलो बनावे गाइस वो मोड़ी सक लई आ भूतेड़े तो गाइस चा बनाई भूतेड़ने भी जोरदार हो आज आ तो पीपड़ो खाली कर्यो साथ तो मस्त सेपट थोड़ा जीवड़ो ने એવું બધું પડી ગયું છે એટલે ગુડ મોર્નિંગ જય માતાજી શું કરે આ રોટલી રાજી થઈ રહી હતી ચકલો માર દરરોજ ખાવા આવું હા તે તો ખીચડી નાખી ઓહો રોટલી નહીં દી ખીચડી નાખી નાખી પણ ન્યાકો ના લાખો છે નાખો જો હક ખીચડી તો ચા પીધો ના હું આપણે બેન કાથી પીયા તો તમે વેલા ઉઠી જાવ છો થોડા કાથી પીએ ને ગાઈસ હજી ગુડ્ડુ ઊંઘી રહી છે જો ગૌતમ છે ખેતરમાં બ્રશ કરવા જોયો જો છે ખેતરમાં અમાર બંને બે તું સારું કે મારા હંગાત કર્યો તમે કદી કદી વેલવા કાથી ઉઠ્યા છે એટલે આમ વખત થોડું પડી દીધું હા તમે જીવ નો કદી આજે વાહન કરે છે જો ગાઈસ ઘી બનાવ્યો લેટ ઉઠી વાટકી મત પીધા હતા કે હારું હેડો તાણો હોતી પડી હારું આઠ વાગે ઉઠતા આ તો વહેલા ઉઠી ગઈ જો ગરમ ચા પી અમારે ચોરા નીકળે છે ને હા હા એ છે તાજી તાજે માગી સ્મેલ આવે ગાઈસ અમારું ગુડ મોર્નિંગ ઉઠા છે અલે ગુડ મોર્નિંગ અમારું દીકરું ઉઠી રહ્યું છે ગુડ મોર્નિંગ બેટુ ગુડ મોર્નિંગ ઢોલ વગાડવો છે ઉઠાડવા માટે ઢોલ વગાડવો છે કેટલા વાગ્યા તડકો છે એટલે આવ્યો 6:30 હજુ તાર પપ્પા અમે ઉઠીને પીધા ના તું અમે ઉઠીને ચા ઠરી જ ગયું જો ગાઈસ મારો ખાટલો ખાલી થઈ જશે ગુડ્ડુ આજ ભરેલો છે મારા હાટાનું બિચારા ઉઠી જવા જો ઉઠી જો ઓહો મૂડ છે મૂડ છો જીવ મૂડ ગુડ્ડુનું મૂડ છો લે ભાઈ હમણાં હાલ આવી જશે થોડી વારમાં આવી જશે રેડી થઈ ચાલ પાલી જો ગાઈસ જો ગૌતમભાઈ ને હેલા હેડે ગાઈસ આ બાદ તો મત તો બાજરી તપાડી સાત તો કારણ કે મત જીવડો ને એવું પડ્યું છે એટલા માટે જો ગાઈસ આ બાદ તો પીપળો ખાલી કર્યો સાત તો મસ્ત સેપટ થોડા જીવડો ને એવું બધું પડી ગયું છે એટલે જો ગુડ્ડુ કાલજી ગુડ્ડુ કોઈ કમ્પ્લેન કરાવીને મમ્મી છે કેવું કમ્પ્લેન શું છે ગુડ્ડુનું છે કોકથી કહું કે શું કરે તું તો ગાઈસ આજ તો અમારા બુને ઘણા દાડે પાણી ઉપાડવાનો દાડો આવ્યો ના હા ઘણા દાડે ને એટલે પીપળો હારે ધોવા માટે લાય ધોઈને પછી પાછા ધોણા પર દે તો ગાઈસ બે પીપળો ખાલી કર્યો છે દોણા તો છે નહીં પીપળો કફી મોટો છે નવા પાકે ને તાણ ગાઈસ વાયા છે શું કેવું પાક્ષી તાણ પાક્ષી પણ હાલ ખાલી થઈ ગયો ને હા નવા ઘઉં આવ તાણે ત્રીજા મહિના ભાગે ઓહ પૂજા તો મનસા મને રાતે તાવી એટલા મેલે તે આ ખોણો તોડી નાખ તાવીનો ખોણો જતો રે ચાલ અને માટી સંભળાયા હતા માટી આપણા ગવના થોડાથી ખોતરી ચાયડામાંથી બધી ભેગી કરી લાવીશ શું કરવા સુલો બનાવો સા બેડા બેડા કશું સર એવું હા તેમના દાડા સુલો કર્યો તો તાનો રિપેરિંગ થાય છે તાણ બની કાઢો સુલો બનાવો કશું કહું ગાઈ જો બાજરી તપસ ને મો જીવડો પડે છે આવું બધું માટી ખોતરી ખોતરી લાવો પણ રિપેરિંગ કરવાનો ના તાણ હોલમાં ભેગડી પ્લાસ સુલાવ છે ને એ લોકો દાવો એટલા બધા શીયો ઓ ના વાળો કોઠીલા વાળો કોટેલા વાળો માટીના ચૂલામાં એરી કરવાનું હા ઓ સગડી વાળો જોને સગડી વાળો લાગે તકલો આખો કાળો ના થાય કે હા એટલે આ માટીના ચૂલા ઉપર એ સગડીને મૂકી દેવાનું સ્ટેન્ડિંગ તકલો આખો કાળો ના થાય સારું હેડો બનાવો જોઈએ આપણે વિડીયો બતાવીએ મૂળે નક્કી કરી તો બનાવું તો બનાવું એવું જોઈએ ફોટો તો બનાવ હારું देखते हैं हम भी क्या होता है बनाવો એને વિચાર મને લાગે છે ને તું નેને દે ને તાર માટે નથી રમી નાખો ઓછું પડી ગયું આ તા હું જો બહેણી મૂકી છે ને આવું કર્યું નાટક આવું કર્યું પણ નહીં આવું કર્યું પછી એમ કમિંગ સન એમ વેટ ફોર એન્ડ વેટ કરો થોડો એમ પછી રિઝલ્ટ દેખાય એમ હા એન્ડ સુધી ગાઈસ પ્લાન સક્સેસ કર્યો પડ્યું યાર જો આ બાજુ આ ચૂલો બનાવ્યો હજી આટલું ઊંચું કરો પણ માટી નથી અમારા પેલા ભઠ્ઠા ને ભઠ્ઠા મીઠી એકવાની ભઠ્ઠું હોય છે એવું જ હોય શકતા એવું નહીં હોતું જો ગાઈસ જોરદાર જુગાડ કર્યો તો થઈ ગયો ખરો પ્લાનો એથી અંગારા ને બાણ ને બધું થાય અરે અમાર તપેલી પર ગેસ થઈ રહ્યો છે ને એટલે ના અરે ચૂલો છે ને તપેલું કાળો ભેંસ કઈ નાખો છે એટલે તપેલી પર અમાર ચા મારું ઉકળી રહી છે બરોબર આજ તો બની ગઈ દાલ
હો ગયો દાલ ભાત નો રોટલી ના રાઈસ બાસમતી ગાઈ જો પ્યોર બાજુ જીરા કોથળી છે ને મેક આવે બાજુ જીરા કોથળી છે ને મેક આવે તો બાજુ પણ જીરા રાઈસ જ કહેવાય છો બેટી ગાડી હતી તો ચાવી લઈ લીધી ચાવી અમારા તો જો ગાડી આ ગાડી ચો વેટોણી છે હા નીકળી જઈ જો ગાઈસ આ હજી બાજુ તો ચૂલા લેપવાના હજી લેપવાના હજી સોનો લેવા જવું છે તો 3 ભેગા કર્યા છે ને બધાય તો 3 ભેગા કર્યા છે 1 2 3 ઓહ બે નવા ને એક પેલો નવો જ છે કે આપણો બુધનેથી લાયા હતી જો ગાઈસ 3 સોલા ભેગા કર્યા જ ભાઈ હજી જવું છે ચો દાન સોનો લેવા એવું એ લાવવું પડશે ને આપણે એક બીજું જો ગેસ માટે નો લાવવું પડશે જો મને ગાઈસ ચૂલા પર જ રાખવાનું હા ચૂલા પર જ રાખવાનું એવું હો. આ ચાલો તપેલું ઓના પર મિલે કાળું થાય હા. વારે કાળું નહીં થાય મને પાછા ધંધા લગાડી દીધા ના પાડો પાછા ધંધા લગાડી દીધા જો પોઝિટિવ તો મેં કીધી ને ભાઈ હાથ કરવાની છે એટલે આવી મો આ રહી હા, નો, મને નો. મારી પહેલી લઈ જાય છે એવું છે અમારે તો ધંધા લગાડી દીધા ના ગાઈ જો એક જુગાડ ફરીથી કાઢ્યો આપણો પોચ બોટલ હતી હાથ બોટલ થઈ ગઈ જો ગુડુની પહેલી ના ગુડુ તારી બોટલ ચોરી તારી ચોરે તારી બોટલ તારી છે રે ગુડ્ડુની નાની બોટલ 7 બોટલો કરી દીધી મમ્મીની ચોર્યું મમ્મીનું છેલ્લું નો પાયો અને ગુડ્ડુનું કે છે ગુડ્ડુનું આ ગુડ્ડુનું જીવ હા ગુડ્ડુનું આવી રહી મને શું ખબર પડી જો ગાઈસ આમ કેવું થાય છે જોઈએ અમે અમે બાજરી પણ કોઈ ના કે વાયરો સાથે આવો ઉપડી કાઢો કેમ જાય છે કે ઉડી ઉડી ફાયરો ઝોકડા ને એમ તે ઉપડો બાલટી ખાવું નહીં પટી જો પટી છે હા રેડો મે પી કાઢી તો પટી જો આવો ચકાચક થઈ ગયું છે ને જમવાનું બન્યું ઓ દાળ ખરી છે ભાત ભાત જો એ દાળ ભાત ચલો ગાઈસ પહેલા જમી લઈએ પછી મળીએ ગાઈસ હું મૂડી શક લઈ આ ભૂતેડે તો ગાઈસ ચા બનાવી ભૂતેડને ભાઈ જોરદાર હો ના બનાવે ભૂતેડને ચા બનાવી જોરદાર જો આમ ચેવું લાગે તારની ભૂતેને લાગતી હતી જો કાંઈ ચા જોરદાર બનાવી જો પણ જોયા આ ચાના આશિકો આવી ગયા બધા નાડે નહીં ગણે આવી હળા થઈને વાગ્યા નહીં વાગ્યા ચાલુ થયું નહીં એવું કેવું ગાઈઝ આપણી વાટકી ફૂલ ચલો પી લઈએ ફાઇનલી જો કેટલા વાગ્યા પડું 5:16 થઈ છે 5:16 અને અમારો બ્લાઉઝ કનો તૈયાર કર્યો આર્યો અરે એ મારો બ્લોગ જીતા કાશું ઈવન આવો વળી આવો પહેરે છે રે દાડા દાડા જવાલ તો છે ગુડ ગુડ હાય બેટુ અલે કાનું લીધું ઈવન માપ ગૌતમ નહીં આવ્યો ને હજી આવ્યો નહીં આ ઘેર તો નહીં આવ્યો આજ આપણે તો ખેતરનું કામકાજ પટેન ઘેર આવી ગયો છીએ અને જો તો છે ને અંધારું થયું આવી ગયું છે 100 થી 150 વાગી ગયા છું અને મને વાલજી પછી મારા મુબારક તે હા હા હું એમના મોબાઈલ પેલો દાળો જાય છે ને આમાં દાળો જાય છે એટલે જોતા હતા આવો એટલે હું હા હું ખાધું બેટી ગોળ ખાધું ના મનસાબેન તો લોટ બોધીશું અને યશબેન તો ઠંડી સળી છે જબ્બર સળી છે શું શીખા ઠંડી અત્યારે છે ને એટલે સેટઅપ કરવાનું બીજું કોઈ વસ્તુ ના આપવાનું યશબેન તો ઠંડી ચડી છે ગાય આપણે તો જો ગુડ્ડોળે દૂધ ગરમ કર્યો આમાં ખીચડી મૂકી આપણે ખીચડી ડેલી સર્વિસ કઈ નાખી દો અને આ તો ડુંગળીની સબ્જી બનાવવાની છે ઘર ખીચડી બહાર એસબી આપણે ખીચડી ડેલી સર્વિસ કઈ નાખી છે ચાલે ને ચલો કઈ છે ને આપણે છે ને આમ સબ્જીનું બની દઈએ પછી જમતી વખત મળીએ છે ને જો અમારે બોન રોટલા કરે છે પણ આપણે પેલા ચૂલાનું મુહૂર્ત નહીં કર્યું ના હજી તો હજી તો લીલો છે એવું છે એમ જો ગાઈઝ આજનો ચૂલો હજી મુહૂર્ત કર્યું નહીં કાલ બાલ થઈ જાય ના મુહૂર્તમાં हाँ बहुत ठंड लग रही है इसीलिए हम ताप पे बैठे એવું या એ તો આખું શિયાળું આ और अमृता भी रोटला कर रही है इसलिए हम इधर बैठे हैं તો ગાઈઝ ચલો હવે જમવાનું બની ગયું છે પણ બની ગયું જમવાનું હો અલ્યા મારો ગુડિયો મારો બોકરી બધાનું પહેલા બેસી જાય છે એ આ કનૈયો મખણ ખાય છે મખણ ચેતા ખાવાનું ખાલી બતાવજો હું એક્શન બતાડ ખાઈને બતાવો હા ગાઈઝ ગાઈઝ જો ખીચડી શાક છાસ દૂધ ને એવું બધું છે ચલો જમવા ફટાફટ ગાઈઝ પહેલા જમી લઈએ કારણ કે ઠંડી બહુ છે હું કેવું વરાળો નીકળી ખીચડીમાં જો વરાળો નીકળી ને
ગુડ હાય હા ચો બેઠી તું ઉપર જો ગાય ચો નાટક કરે છે આ બચ્ચા પલટી જો કટું ઓહ આ તો લાય ગુલાબ કોણ લાવ્યો કને બનાવ્યો છોકરો દેહામાંથી આવતો લાવ્યો ગૌતમ લાવ્યો તો વાત છે ના રાતે કદી હંસા નહીં પહેરતો ને રાતે હંસા પહેરતો. રાતે બી હું પડી લ્યો હું કેવું રાકેશભાઈ અમે તો તાળાનો જ રાખીએ છીએ દુકાન નહીં અમારે તો ઘર છે અમે આજે અમે સબ ઘર બંધ કરી છીએ દરજી બેઠા છે ભાઈ ખાઈ પીને ડાયરેક્ટ બેઠા છે ના પણ તરત બી એવું થયું. ગાય જો હાલમાં 8:26 થઈ ગયો 8:30 થયા છે આપણે જમી લીધું છે અને ગાય જો પટુ બેસી છે મશીન ઉપર અમારે ભાઈનો પેન ફિટ કરવાનું હતું ને એવું બધું હતું એટલે પટુ એનું કામ કરે છે ગુડ્ડુ રમે છે ગૌતમભાઈ અને વાલજી પેલી બાજુ પપ્પા જોડે જતા રહેશે અને ગાય છે ને આપણે અત્યારે મોટર ચાલુ કરી હતી ઉપરનું જે પીપળું હોય ને એ ભરવા માટે કારણ કે કાલે તો પીવાનું પાણી ભર્યું હતું આજ વાપરવાનું ભર્યું કારણ કે થઈ રહ્યું હતું એટલા માટે ચાલો ગાઈસ તો બસ વિડીયોમાં આટલું જ અને આશા રાખું છું આજનો બ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી આપણે કાલ નવા બ્લોગમાં તો બધાને જય માતાજી એન્ડ ટેક કેર ગુડ નાઇટ